यो दिव्याक्षरमुक्तजुष्टचरणोऽनन्तार्कते जोमये धाम्नि ब्रह्मपुरेषु भावयभवान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। સ્વામિનારાયણ હરિ વચનામૃત લોયા પ્રકરણનું 16મું વાસના કુંઠિત અને નિર્મૂળ થયાનું સ્વામિનારાયણ હરિ સંવત 1877ના માક્ષરવદી 14ને દિવસ સંધ્યા આરતી થયા કડે શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં ઢોલિયા ઉપર બિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા માથે ધોળો ફેંટો બાંધ્યો હતો અને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। આ વચનાવળમાં છેલ્લે શ્રીજી મહારાજે કપટી એ વ્યક્તિનું કપટ ક્યારે બહાર આવે એ પ્રશ્ન પૂછ્યો, એના અનુસંધાનમાં વાત કરી। ત્યાર પછી બીજો પ્રશ્ન શ્રીજી મહારાજ પૂછે છે અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે એવો કયો એક અવગુણ છે જે જેણે કરીને સર્વ ગુણ માત્ર તે દોષરૂપ થઈ જાય છે તે કહો। એક જ એવો અવગુણ હોય એ અવગુણે કરીને ગુણ માત્ર એટલે કે જેટલા કંઈ ગુણ હોય ને એ બધા દોષરૂપ થઈ જાય એટલે તો ભયંકર અવગુણ કહેવાય ને। તો એ પ્રશ્નનો જવાબ દેવાનંદ સ્વામી આપે છે। ત્યારે શ્રીપાદ દેવાનંદ સ્વામી બોલ્યા છે ભગવાનના ભક્તોનો જે દ્રોહ કરવો ભગવાનના ભક્તોનો જે દ્રોહ કરે તેના જે સર્વ ગુણ તે દોષરૂપ થઈ જાય છે। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ ઉત્તર પણ ખરો, પણ અમે તો એનો ઉત્તર બીજો ધાર્યો છે જે સર્વે ગુણે સંપન્ન હોય ને જો ભગવાનને અલિંગ સમજતો હોય પણ મૂર્તિમાન ન સમજે એ મોટો દોષ છે। એણે કરીને એના બીજા સર્વે ગુણ દોષરૂપ થઈ જાય છે। મહારાજે આ પ્રશ્ન પૂછ્યો કે ગુણ માત્ર દોષરૂપ થઈ જાય એવો કયો એક અવગુણ છે? તો દેવાનંદ સ્વામીએ પોતે વાત કરી। બે દેવાનંદ સ્વામી હતા, શ્રીપાદ દેવાનંદ સ્વામી એક સંન્યાસી હતા, એમાંથી મહારાજ પાસે આવેલા। એટલે એમણે કીધું કે ભગવાનના ભક્તોનો કોઈ દ્રોહ કરે તો ગુણ માત્ર એ દોષરૂપ થઈ જાય। શ્રીજી મહારાજ કે એ ઉત્તર ખરો, એ ખોટો નથી, કારણ કે ભક્તોનો દ્રોહ કરે તો બધા એ ગુણ છે એ દોષરૂપ થઈ જાય। ભક્તના દ્રોહનું ખૂબ મોટું પાપ એ પણ મહારાજે વચનામૃતમાં વારંવાર લખેલું છે। મધ્યના 28મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કીધું કે અમારો દયાળુ સ્વભાવ છે, પણ જે ભક્તોનો દ્રોહી હોય તો તેનો અમારે અતિશય અભાવ આવે છે, ત્યાં પછી દયા રહેતી નથી। મધ્યના 60મા વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે કીધું કે અમારે જળ ભરતને દત્તાત્રેય જેવો અમારો દયાવાળો સ્વભાવ છે, પણ શ્રીજી મહારાજે ત્યાં દૃષ્ટાંત આપ્યું કે ભાઈ ત્યાં જગન્નાથપુરીની અંદર હતા અને ભાજી તોડવાનું કીધું તો પણ તોડી નહીં, કે એમાં જીવ છે એવો દયાવાળો સ્વભાવ। તો પણ શ્રીજી મહારાજ કહે કે જો કોઈ ભક્તને ક્રૂર દ્રષ્ટિએ કરીને જોતો હોય અને અમારો સગો વાલો હોય તો પણ મહારાજ કે જાણીએ કે એની આંખ ફોડી નાખીએ, અને હાથે કરીને જો ભક્તોનો દ્રોહ કરે તો એનો હાથ કાપી નાખીએ એવો અભાવ એ આવે છે। પણ ત્યાં આગળ શ્રીજી મહારાજ કે દયા રહેતી નથી। તો વારંવાર શ્રીજી મહારાજે એ વચનામૃતની અંદર આ ઉલ્લેખ કરેલો છે। મધ્યના 63મા વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે કીધું
કે આ સંસારમાં પંચ મહાપાપના જે કરનારા હોય એનો પણ કોઈક દિવસ છૂટકો થાય. એ પંચ મહાપાપ એટલે તો કેટલા મોટા પાપ કહેવાય કે ગાયની હત્યા કરે, સ્ત્રીની હત્યા કરે વગેરે પંચ મહાપાપમાં આવે. એ પંચ મહાપાપના કરનારાનો પણ શ્રીજી મહારાજ કે કોઈક દિવસ પણ છૂટકો થાય. ભલે મોટા પાપ છે, મહાપાપ એટલા માટે તો મહાપાપ લખ્યું, એનો પણ કોઈક દિવસ છૂટકો થાય. પણ ભગવાનના ભક્તના દ્રોહના કરનારાનો તો મહારાજ કે કોઈ દિવસ છૂટકો થતો નથી. એમ કરીને મહારાજ કહે છે કે ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ સમાન બીજું કોઈ પાપ નથી, અને એની સેવા કરવી એ સમાન બીજું કોઈ પુણ્ય નથી. અને તેના 12મા વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે વાત કરી કે કદાચ કોઈક ઝેર ખાય અને મરે, સમુદ્રમાં પડી જાય, પર્વત ઉપરથી પડી જાય, કોઈક રાક્ષસ ખાઈ જાય, તો મહારાજ કહે છે કે એને એકવાર મરવું પડે. પણ ભગવાનના ભક્તોનો જે દ્રોહી હોય તેને તો અનંત કોટી કલ્પ સુધી એ મરવું પડે છે, જન્મવું પડે છે. એટલે અનંત કોટી કલ્પ સુધી ટૂંકમાં ભટક્યા રાખે છે સંસારની અંદર, જન્મ મરણમાં 1,84,ની અંદર. પછી બીજી વાત મહારાજે ત્યાં કરી, એ વાત વર્તાનના 11માં પણ કરી છે કે બીજી રીતે કોઈ રીતે દેહ પડે ને તો એના જીવનો નાશ નથી થતો, પણ ભગવાનના ભક્તનો જે દ્રોહ કરે છે ને એના તો જીવનો પણ નાશ થઈ જાય છે. એવી વાત મહારાજે અંત્ય 12 અને વર્તાનના 11માં પણ કરી. મારે કે જીવનો નાશ એટલે કે પથ્થરનો, પર્વતનો કે એવો કોઈ દેહ આવે એટલે જીવનો નાશ એ સમજવો. તો આવી રીતે વારંવાર શ્રીજી મહારાજે કહ્યું ભક્તનો દ્રોહ કરે એ કોઈ દિવસ ભગવાન પણ એનો એ માફ કરી શકતા નથી. કે જે ભગવાનનો દ્રોહ કરે તો ભક્ત માફ કરે, પણ એટલે ભક્તનો દ્રોહ કરે તો ભગવાન પણ એ માફ કરતા નથી. જેમ દુર્વાસા ઋષિનું તો જાણીએ છીએ કે એમણે અમરીશનો દ્રોહ કર્યો તો પછી સુદર્શન ચક્ર ભગવાન એમની સેવામાં મોકલેલું, તો સુદર્શન ચક્ર દુર્વાસા ઋષિ હતા તો પણ એની પાછળ પડ્યું. પછી તો બ્રહ્મા પાસે ગયા, બ્રહ્મા કે ભાઈ આ તો મારું કામ નહીં. શિવજી પાસે કે ભાઈ આ તો વિષ્ણુનું છે, મને વિષ્ણુ પાસે જાઓ. ભગવાન વિષ્ણુ પાસે ગયા તો ભગવાને કીધું કે ભાઈ મારું સુદર્શન ચક્ર છે, વાત સાચી, પણ ભક્તનો દ્રોહ કરે ને એમાં હું પણ કંઈ કરી શકતો નથી. એ ભક્ત પાસે જઈને ભક્ત માફ કરે તો જ થાય. અને ભક્તો તો એવા દયાળુ હોય, અમરીશ રાજા તો એવા દયાળુ ત્યારે એમણે માફ કરી દીધું. પણ ભગવાન પણ ભક્તોનો દ્રોહ એ માફ કરતા નથી. જે શ્રીજી મહારાજે જ જે પદ લખ્યા છે એ મુક્તાન સ્વામીના પદ છે, પણ શ્રીજી મહારાજ જે બોલ્યા છે એ વાત મુક્તાન સ્વામીએ પોતે લખેલી છે. એમાં મુક્તાન સ્વામી લખે છે, ભૂકો ભાર હરુ સંતન હિત કરું છાયા કર દોઈ, જો મેરે સંત કો રતિ એક દુવે, જો મેરે સંત કો રતિ એક દુવે, તેહી જડ ડારું મેં ખોઈ, નારદ મેરે સંત સે અધિક ન કોઈ. મુક્તાન સ્વામી કહે છે કે ભાઈ મહારાજે જે વાત કરી લખું છું કે સંતનો થોડો પણ દ્રોહ કરે ને તેને જળ મૂળથી ભગવાન કે હું એનો નાશ કરી નાખું છું. એને સત્યનાશ એ ભગવાન કરી નાખે છે. તો આવી રીતે ભગવાનના ભક્તોનો દ્રોહ એ મોટું પાપ છે. તો શ્રીજી મહારાજ કે એ ઉત્તર તો ખરો, પણ મહારાજ કે આજે અમે બીજું ધારી રાખેલું છે. અને બીજા ધારી રાખ્યું તો એમાં શું? તો મહારાજ કહે છે કે ભગવાનને એ મૂર્તિમાન ન સમજે, સાકાર ન સમજે અને અલિંગ સમજે એટલે કે નિરાકાર સમજે. એ નિરાકાર સમજે તો એના ગુણ માત્ર છે એ પણ દોષરૂપ થઈ જતા હોય છે. આ ભગવાનને સાકાર સમજવાની વાત તો હમણાં પણ ઘણી બધી આવી ગઈ છે. આની આગળનું વચનાવળ લોયાનું 15મું, એની આગળ લોયાના 14મા વચનાવળની અંદર પણ આપણે કરી ગયા છે કે શ્રીજી મહારાજને કેટલો બધો એ સાકારપણાની દ્રઢ પ્રતીતિ આપણને કરાવવા માટેની ઈચ્છા છે, આગ્રહ છે. વારંવાર શ્રીજી મહારાજ આનો ઉલ્લેખ કરેલો. ભગવાન સદા સાકાર જેવો શબ્દ વાપર્યો છે. સદા સાકાર એટલે કે આલોકમાં આવે ત્યારે તો સાકાર, અક્ષરધામની અંદર પણ ભગવાન સાકાર જ છે, એ નિરાકાર નથી. એવી સ્પષ્ટ વાત મહારાજે પોતે કરેલી છે. શ્રીજી મહારાજે તો જે પ્રથમનું 45મું અને લોયાનું 15મું વચનાવળ આપણે જોઈ ગયા, એમાં તો મહારાજ કહે કે અંતર્યામી સ્વરૂપ જે છે ભગવાન, એ આપણું આપણા હૃદયની અંદર જે જીવ રહેલો છે એ તો અણુ સરખો સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ છે. એની અંદર રહેલા ભગવાન પણ મહારાજ કે એ પણ સાકાર જાણવા, એને પણ મૂર્તિમાન જાણવા. કારણ કે મૂર્તિમાનની પેઠે એ કર્મનું ફળ આપે છે, ક્રિયા કરે છે, માટે એ પણ સાકાર જાણવા. એટલે સર્વત્ર વ્યાપક જે ભગવાનનું સ્વરૂપ છે
એ પણ ભગવાન કહે છે, શ્રીજી મહારાજ કહે છે કે એને પણ સાકાર જાણવું તો અક્ષરધામની અંદર તો દિવ્ય સિંહાસન ઉપર વિરાજમાન છે, આ લોકની અંદર જે પધારે છે એ તો સાકાર હોય જ. શ્રીજી મહારાજે પોતે કેવો આગ્રહ રાખ્યો છે અને તેના 35મા વચનાવળમાં મહારાજે કીધું, શ્રીજી મહારાજ કહે છે કે ઘણી વખતે આપણને વેદ પુરાણ ઉપનિષદ વગેરે ગ્રંથો સાંભળવામાં વાંચવામાં આવે અને એની અંદર કંઈક ભગવાનના નિરાકારપણાની કંઈક વાત આવે તો શ્રીજી મહારાજ કે આપણે એમ સમજવું કે શાસ્ત્રમાં તો કેમે લખ્યું છે, મને વાત સમજાતી નથી, મને વાત સમજાતી નથી, પણ ભગવાન તો સાકાર જ છે. એ શાસ્ત્રોનો અર્થ મને સમજાતો નથી, કારણ કે ભગવાનને નિરાકાર એટલે કે માઇક આકારનો નિષેધ કરવા માટે એ ભગવાનને નિરાકાર લખેલા હોય, પણ દિવ્ય આકાર તો છે. પરંતુ એ બધી વાત મહારાજ કે સમજાય કે ન સમજાય, એ શાસ્ત્રની વાત ન સમજાય તો પણ ભગવાન તો સાકાર જ છે એવી ઠાવકી ગેડ એ બેસાડી દેવી. તો એવી ઘણી બધી વાતો આપણે લોયા 15, લોયા 14 આગળ પ્રથમ 40 વગેરે વચનાવળની અંદર પણ કરી ગયા છે. પ્રથમના 71મા વચનાવળની અંદર પણ મહારાજે આ જ 2 વાત લખી, ભગવાનના ભક્તોનો દ્રોહ કરે અને ભગવાનને નિરાકાર સમજે તે પંચ મહાપાપ કરતાં પણ એ અધિક એ પાપ છે, એવી વાત શ્રીજી મહારાજે એ લખેલી છે. તો આ બાબતની અંદર દ્રઢ ગાંઠ વારી દેવાની, એમાં પછી કંઈ શંકા સંશય થાય નહીં એવું કરી દેવાનું. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, એ સંતનો અભાવ શાણે કરીને આવે છે તે કહો. સંતનો એટલે કે ભક્તોનો, બધાનો, કોઈનો પણ અવગુણ આવે છે એ શેણે કરીને આવે છે. ત્યારે શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો છે, એ જેને માન હોય તેને સંતનો અભાવ આવે છે. કેમ જે માની હોય તેનો એવો સ્વભાવ હોય છે, જે પોતાને વખાણે તેમાં 100 અવગુણ હોય, તે સર્વેને પડ્યા મૂકીને તેમાં 1 ગુણ હોય તેને બહુ માને, અને જે પોતાને વખાણતો ન હોય ને તેમાં 100 ગુણ હોય, તે સર્વેને પડ્યા મૂકીને તેમાં કોઈક જેવો તેવો 1 અવગુણ હોય તેને બહુ માનીને તેનો પ્રથમ તો મન તથા વચન તેણે કરીને દ્રોહ કરે ને પછી દેહે કરીને પણ દ્રોહ કરે. માટે માનરૂપ મોટો દોષ છે, અને તે માન સમજુમાં જ હોય ને ભોળામાં ન હોય એમ જાણવું નહીં. ભોળામાં તો સમજુ કરતાંય જાજુ હોય છે. શ્રીજી મહારાજ પૂછે છે કે ભાઈ સંતનો અવગુણ શાણે કરીને આવે છે. ઘણા બધા કારણ છે, પણ એમાંથી મુખ્ય કારણ શ્રીજી મહારાજ અહીંયા એ માન બતાવે છે કે માને કરીને એ અવગુણ આવે છે. પ્રથમના 6 વચનામાં પણ મહારાજે કીધું કે સંત ઘણી વખતે આપણા હિતની વાત કરે, પણ એને માને કરીને એ અવગુણ લે અને પછી એ અવિવેકી કહેવાય, એને સત્સંગમાં ઘટતો જાય છે. એટલે માન જ એ આપણને એ અવગુણ લેવડાવે છે અને એને કરીને સત્સંગમાંથી પડી પણ જવાય છે. એ માને કરીને ભગવાનનો, સંતનો, ભક્તોનો બધાનો અવગુણ આવે છે. અને શ્રીજી મહારાજ અહીંયા સરસ વાત કરી કે માન હોય ને કેવું થાય છે કે એને કોઈ વખાણે તો એની અંદર 100 અવગુણ હોય ને, એ અવગુણને એને નજરમાં જ નથી આવતા. પોતાના વખાણ કર્યા ને, પોતાની પ્રશંસા કરી એટલે એને કોઈ અવગુણ નજરમાં ના આવે. અને બીજી વાત કરી મહારાજે કે પોતાના વખાણ ન કરે, અપમાન નથી કરતો, ખાલી વખાણ નથી કરતો ને તો પણ શ્રીજી મહારાજ કહે છે કે એના 100 ગુણ હોય ને તો પણ એને ગુણ ના દેખાય. એને એક જેવો તેવો સામાન્ય અવગુણ હોય, એ અવગુણ જ એને આગળ કરે. હવે આ કેટલી વિકૃતિ કહેવાય કે પેલા આટલા બધા ગુણ છે, એ ગુણ નજરમાં નથી આવતા અને જાઓ સામાન્ય અવગુણ હોય નજરમાં આવે. કેમ કે વખાણ્યા નહીં પોતાને, અપમાન તો કર્યું જ નથી. એ અપમાન નથી કર્યું તો પણ અવગુણ આવી જતો હોય છે. કુબેરભાઈ પોતે વાત કરતા કે આપણે જ્યારે કોઈ મંદિરની અંદર દર્શન કરવા માટે જઈએ અને એ દર્શન કરવા માટે જઈએ તો કે સારંગપુરમાં જ્યારે પ્રતિષ્ઠા થઈ પછી વાત કરતા ગોપીનાથ દેવના દર્શન કર્યા પહેલાં જ ખંડની અંદર, તો ગોપીનાથ દેવ આપણને કંઈ બોલાવે છે કે આવો 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 બેસો, ચા પાણી કરો, ઉતારા પાણી કરો, આવું કંઈક બોલાવે છે ખરા? કશું કરતા નથી. તો આપણને કંઈ અવગુણ આવે છે એનો? નથી આવતો. તો પછી કે આપણને કોઈ સંત ન બોલાવે મંદિરમાં જઈએ તો દેવ જેવા જાણવા, અને બોલાવે તો દેવથી અધિક જાણવા. કે ન બોલાવે તો દેવ જેવા તો જાણવા. એટલે કે અવગુણ તો લેવો નહીં, પણ આવી સામાન્ય બાબતની અંદર પણ એ અવગુણ આવી જતો હોય છે. કે ગરીબ ભક્ત પોતે એણે પોતે વાત કરી કે ભાઈ આ મંદિરમાં જવાય જ નહીં. કે ભાઈ કેમ ન જવાય? મંદિર છે, ભગવાનની મૂર્તિ છે, બધું જ છે, પણ કેમ ન જવાય? એ કે કોઈ ભાવ જ ન પૂછે મારું, કોઈ ભાવ જ ન પૂછ્યો. એટલે આપણે કીધું કે ભાઈ તમને કોઈ ભાવ ન પૂછે કે તમને કોઈ અપમાન કર્યું, તમને કાઢી મૂક્યા મંદિરમાંથી, તમે જમવા જતા હતા ને જમવાની ડીશ આંચકી લીધી, એવું કંઈ કર્યું ના? કે એવું કંઈ કર્યું નહીં, પણ કે બધું જનરલમાં જમી લીધું
એને તો બધું કરી લીધું, પણ કોઈ કે મને બોલાવ્યો નહીં. બસ એ પોતાના વખાણ ના થયા, પોતાને માન ન મળ્યું ને, ખાલી અપમાન તો કોઈએ કર્યું જ નથી, તો એણે પાન્યું જ ફાડી નાખ્યું. બસ આ મંદિરમાં જવું નહીં. અને બીજા મંદિરની અંદર કંઈક એને બોલાવે ચલાવે ને બધું કરે, એટલે કે ભાઈ આ મંદિરમાં જવા જેવું છે. એનો અર્થ શું થયો કે ભાઈ માન જ્યાં આગળ મળ્યું ને ત્યાં આગળ જવાનું સારું લાગે, પરંતુ એ ક્યારેક એ આપણને સત્સંગમાંથી પાડી દે. એ ક્યારેક તો કંઈક આપણું અપમાન થવાનું જ છે, અને ક્યારેક તો આપણી વ્યવસ્થા નહીં થાય, સરભરા નહીં થાય. શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર પણ એક હરિભક્ત એ પોતે બધી ગોંડલ આવેલા, અને ગોંડલ આવ્યા અને એક બિચારા ગરડા સાધુ હતા, અને અતિશય ગરડા સાધુ હતા, અને એમને પૂછ્યું કે ભાઈ પાણી ક્યાં પીવાનું? તો એમણે પેલો નળ બતાવી દીધો કે પેલા નળેથી પાણી પી લો. એટલે તો સીધા દરવાજાની બહાર જતા હતા. નિર્ગુણ સ્વામી પોતે જોઈ ગયા. એ નિર્ગુણ સ્વામી જોઈ ગયા કે ભાઈ આ તો હજુ હમણાં આવ્યા અને જાય છે ક્યાં, અને બોલાવી લાવ્યા, બેસાડ્યા, સમજાવ્યા. નિર્ગુણ સ્વામીને મમત્વ, કોઈ હરિભક્ત પાછો ન પડી જાય. એટલે પછી પૂછ્યું કેમ? તો કે ભાઈ હું આટલી બધી ઘી દૂધની રેલમ છેલ કરું અને આ સાધુએ મને નળ બતાવ્યો. નિર્ગુણ સ્વામી કે જુઓ જ ખરા, એને પાણી પીવું હોય ને તો અમારે આપવું પડે છે. એને પાણી પીવું હોય તો એ અમારે આપવું પડે છે, તો એ તમને ક્યાંથી પાણી પાવાના હતા? એ નળ જ બતાવે ને બીજું શું બતાવે? કે શાસ્ત્રીજી મહારાજે બતાવ્યું, યોગીજી મહારાજે બતાવ્યું, મેં બતાવ્યો નળ તમને? એમ કરીને સમજાવીને રાખ્યા. પણ જો એક સામાન્ય બાબતની અંદર આપણને કંઈ માન નથી મળ્યું, આપણને પ્રશંસા નથી થઈ, આપણી સરભરા નથી થઈ, એની અંદર અપમાન તો થયું જ નથી. એની અંદર પણ એ પછી સંતનો અવગુણ આવે, અને અવગુણ આવે. મહારાજે પોતે સ્ટેપ બાય સ્ટેપ બતાવ્યું. પહેલાં મનની અંદર એને અવગુણ આવી જાય, એ મનમાં થઈ જાય કે બે સાધુ નકામા, આ હરિભક્ત નકામા. એ મનની અંદર અવગુણ આવે, અને પછી વચને કરીને દ્રોહ કરે. એ વચને કરીને એનું જેમ તેમ ઘસાતું બોલે, અને પછી તો દેહે કરીને પણ એ દ્રોહ કરવા લાગે છે. એટલે આ માન મોટો છે અરી અજીત સમજીને સંગત જો, એ માન જ એ સત્સંગની અંદર વગાડે છે. શ્રીજી મહારાજ એટલા માટે તો વરતાલના 11મા વચનાવળમાં લખ્યું કે માનીની ભક્તિ પણ આસુરી જાણવી. એ ભક્તિ કરતો હોય તો એ આસુરી ભક્તિ લખી, અને એટલે ગમે ત્યારે કરીને આસુરી ભક્તિ છે એટલે પડી જ જવાનું છે. એ સત્સંગની અંદર આના પછીના વચનાઓની અંદર આવે જ છે. એમાં પણ વિશેષ બધી વાત કરે કે દેહાભિમાન હોય ને પંચ વિષયમાં આસક્તિ હોય, એ ગમે ત્યારે એ સત્સંગમાંથી એ દેહ મૂકવા સમયે કે દેહ મૂકીને બીજા જન્મે પણ એ સત્સંગમાંથી પાછો પડી જતો હોય છે. એટલે મહારાજ કહે છે કે આપણને કંઈ માનની અપેક્ષા હશે ત્યાં સુધી સમજવાનું કે સત્સંગની અંદર અભાવ ગુણ આવવાના. પ્રથમના 35મા વચનામાં પણ મહારાજે કીધું કે આસુરી બુદ્ધિ શેને કરીને થાય છે? તો કે ક્રોધ, ઈર્ષા, કપટ અને માન. એમાં માન છે, માનમાંથી જ ક્રોધ, ઈર્ષા, કપટ બધું માનને આધારે જ રહેલું છે. એટલા માટે માનમાંથી જ આસુરી બુદ્ધિ પણ થઈ જતી હોય છે. એટલે શ્રીજી મહારાજ કહે છે કે આપણે માન રાખવું નહીં. અને કદાચ માન અંતરથી તો ટળવું અઘરું છે, પણ માન ટળે ભાવે રહે. એટલે આટલું તો સમજી રાખે કે ભાઈ કોઈ આપણું વખાણ થાય ના થાય, સત્સંગની અંદર આપણી પ્રશંસા થાય ન થાય, આપણને બોલાવે ન બોલાવે, તો પણ આપણે કોઈનો અવગુણ લેવો નથી. એટલી તો ગાંઠ સત્સંગની અંદર વાળવી જ પડે. અને ન વાળી હોય તો પછી એ જ્યારે ક્યારે પણ આપણને એ સંતનો, મંદિરનો એ અવગુણ આવી જતો હોય છે. એટલે શ્રીજી મહારાજ કહે તો ભોળામાંય માન હોય, સમજુમાં હોય, બધામાં હોય. ભોળો હોય એમાં તો સમજુ કરતાં પણ વધારે હોય. એટલે ભોળો આમ લાગે ભોળા જેવો, પણ એ મૂર્ખ સમજવાનો. ભોળો નહીં, શબ્દ સારો વાપર્યો છે, પણ મૂર્ખ જ સમજવાનો. મુક્તાનંદ સ્વામી પછી તરત જ પૂછે છે. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એ માન કેમ ટળે? મુક્તાનંદ સ્વામી કેટલા મુમુક્ષુ કહેવાય. એમને તરત જ વિચાર આવે કે ભાઈ ચલો માનને લીધે એ અવગુણ આવે છે, તો માન જ ટળે એનો જ ઉપાય પૂછી લઈએ ને, મૂળ જ કાપી નાખીએ તો પછી અવગુણ જ ના આવે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ જે ભગવાનનું મહાત્મ્ય અતિશય સમજતો હોય તેને માન ન આવે. કેમ જે જુઓને ઉદ્ધવજી કેવા ડાયા હતા, ને નીતિશાસ્ત્રમાં કુશળ હતા, ને દેહે કરીને રાજા જેવા હતા. પણ જો ભગવાનનું મહાત્મ્ય સમજતા હતા તો ગોપીઓને વિશે ભગવાનનો સ્નેહ જોઈને તેની આગળ પોતાનું માન ન રહ્યું, અને એમ બોલ્યા જે એ ગોપીઓના ચરણની રજ જેને અડતી હોય એવા જે વૃક્ષ લતા તૃણ ગુચ્છ તે માયલો હું કોઈક થાવું. મહારાજને પોતે ઉદ્ધવજી ખૂબ પ્રિય હતા. વારંવાર ઉદ્ધવજીની વાત શ્રીજી મહારાજે પોતે એ કરેલી છે.
એનું આ એક જ કારણ છે. આ એક ગુણના લીધે શ્રીજી મહારાજે પોતે વારંવાર વચનામૃતની અંદર પણ ઉદ્ધવજીની પ્રશંસા કરી છે. સારંગપુરનું 15મું વચનામૃત, કાર્યાણીનું 9મું વચનામૃત, પછી આ લોયાનું 16મું, આના પછીનું તરત જ આ માક્ષરવદી 14ના રાતનું છે, સંધ્યા આરતી પછીનું. લોયાનું 17મું આના પછીનું, એ પણ રાતનું જ છે. 24 કલાક પણ પૂરા નથી થયા, ફરીથી મહારાજ આની જ ઉદ્ધવજીની વાત કરે છે. આપણને એમ થાય કે નવું મેટર લાવો, પણ શ્રીજી મહારાજ એનું જ મેટર એ 24 કલાકે પૂરા નથી થયા અને મહારાજ વાત કરે છે. તો કેટલું બધું મહારાજને ઉદ્ધવજીનો આ ગુણ ગમી ગયો છે. એટલે કે મૂળ તો શ્રીજી મહારાજને સંબંધનો કોઈ મહિમા સમજે એ કેટલું ગમે છે. બાકી પરોક્ષની અંદર ઘણા બધા મહારાજે પોતે ગોપીઓની ઉદ્ધવજીની આ બેની વધારે વાત કરી છે. ગોપીઓને ભગવાનને વિશે અતિશય પ્રેમ હતો એટલા માટે એની વિશેષ વાત કરી છે. અને ઉદ્ધવજીને સંબંધનો મહિમા હતો. મહારાજ પોતે કહે ઉદ્ધવજીનો પહેલાં મહિમા કહે છે, ઉદ્ધવજી કેવા ડાયા હતા, એકદમ ડાયા, એકદમ બુદ્ધિશાળી ઉદ્ધવજી પોતે હતા. અને શ્રી કૃષ્ણ ભગવાન તો પોતે ભગવાન હતા, પણ લૌકિક રીત આપણને સમજાવે છે કે એમને પણ કંઈક કામ કરવું હોય તો ઉદ્ધવજીની પોતે સલાહ લેતા. શિશુપાલનો વધ કરવાનો હતો અને બીજી બાજુ પાંડવોના યજ્ઞની અંદર આમંત્રણ હતું. તે વખતે કયું કાર્ય પહેલાં કરવું એના માટે શ્રી કૃષ્ણ ભગવાન પોતે બળદેવજીને અને ઉદ્ધવજીને, બલરામને અને ઉદ્ધવજીને એ બંનેને બોલાવે છે. એટલે બલરામે આવે છે અને ઉદ્ધવજી બંને આવે છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે આ બે એક સાથે આવ્યું છે, હવે શું કરવું? તો સીધું બલરામે તો બધે શરૂઆત કરી, પેલા પાપીને મારી જ નાખવો જોઈએ એમ કરીને સીધી શરૂઆત જ કરી દીધી કે અસુરનો સંહાર જ કરવો, એનું જ આપણું કામ છે એમ કરીને બધી વાતો કરી. ઉદ્ધવજી પોતે એક પછી એક એટલા સરસ તર્ક આપે છે કે શા માટે એ આ શિશુપાલને મારવા માટે પહેલાં ન જવું અને પાંડવોનું આમંત્રણ પહેલું સ્વીકારવું, એમ કરીને જે સરસ મજાનો તર્ક આપે છે. કીધું નીતિશાસ્ત્રમાં પણ કુશળ હતા. જે શ્રીજી મહારાજ શબ્દ વાપરે છે ને એ હકીકતની અંદર આપણને જોવા મળે. અને પોતે એમાં અમુક તર્ક તો એવા આપે છે કે ભાઈ પેલો તો દુશ્મન છે જ, અને મિત્રનું આમંત્રણ ન સ્વીકારીએ તો મિત્રને પણ દુશ્મન બનાવીએ છીએ આપણે. એટલે કેવી રીતે વ્યવહાર કરવો ને એ પણ બધું શીખવા મળે. તો આવી રીતે રાજા જેવા હતા મહારાજ કહે છે, નીતિશાસ્ત્રમાં કુશળ હતા, ડાયા હતા, બુદ્ધિશાળી હતા. હવે આવા એકદમ ટોપ કક્ષાના કોઈ વ્યક્તિ હોય. બીજી બાજુ ગોપીઓ જુઓ, સાવ અભણ, એને લૌકિક દ્રષ્ટિએ કોઈ એવી કોઈ બુદ્ધિ નહીં, કોઈ આવડત નહીં, કોઈ કપડાં પણ બધા ગંધાય અને પછી બધું કારણ કે છાણવાસી તો બધું કરતા હોય એટલે કપડાં પણ બધા ગંધાતા હોય અને બોલી ચાલી પણ. હવે આ તો એકદમ નીતિશાસ્ત્રમાં કુશળ હોય, રાજા જેવા હોય. અને આ બધું જે આ રજપૂતોની તો બધી આ બધું શૈલી જે તમે જુઓ ને તો એકદમ આમ તમે એટિકેટવાળી લાગે, એકદમ એટિકેટવાળી. અમે રાજસ્થાનની અંદર ઘણા રાજવી પરિવારમાં ને એમાં જાઓ ને પધરામણી, તો એમનું બોલવું, ચાલવું, બેસવું, ઉઠવું એકદમ આમ બધું આમ રાજવી પરિવારને શોભે એવું હોય ને આપણી જોડે વાત કરે તો જી હુકમ, જી હુકમ, આવી બધી રીતે વાત કરે ને. તો આવી રીતે જે એકદમ વર્તા હોય, એટિકેટથી વર્તા હોય. હવે ગોપીઓને આમ લૌકિક દ્રષ્ટિએ તો એવું તો કંઈ હોય નહીં, તો કોઈ જ રીતે મેળ ના ખાય. એકદમ ટોપ ભણેલા કોઈ હોય, એકદમ આઈએએસ કક્ષાના હોય, કલેક્ટર લેવલના હોય, અને બીજું કોઈ બાજુ સાવ અભણ હોય અને બધું મેલા ગયેલા હોય, બોલતા ચાલતા ના આવડતું હોય, એની જોડે કંઈ બને ખરું? એની જોડે કોઈ મેળ ખાય ખરો? કોઈ રીતે મેળ ના ખાય. પણ ઉદ્ધવજીએ પોતે શું જોયું? ગોપીઓનું આમાંનું કશું જ ના જોયું કે એમને લૌકિક વિવેક છે કે નથી, એમને શાસ્ત્ર જ્ઞાન છે કે નહીં, એમને નીતિશાસ્ત્ર બધું આવડે છે કે નથી આવડતું, કશું જ જોયું નહીં. શું જોયું? અહીંયા લખ્યું શ્રીજી મહારાજે, ભગવાનને વિશે સ્નેહ જોયો. શ્રી કૃષ્ણ ભગવાન મારા ઈષ્ટદેવ છે, આમના ઈષ્ટદેવ પણ શ્રી કૃષ્ણ ભગવાન જ છે, અને ભગવાનને વિશે એમને પ્રીતિ છે. તો બીજું કશું જ જોવાનું નહીં. એમનો હું દાસનો પણ દાસ છું, એના ગોપીઓનો ચરણ રજ સમાન છું. તો આ દ્રષ્ટિ આપણને આપે છે કે આપણા ઈષ્ટદેવ શ્રીજી મહારાજ છે, આપણા ગુરુ મોહન સ્વામી મહારાજ છે. તો બીજો જે ભક્ત છે એના ઈષ્ટદેવ પણ શ્રીજી મહારાજ અને ગુરુ મોહન સ્વામી મહારાજ છે, એમને વિશે પ્રીતિ છે. પછી એની અંદર આવડત, બુદ્ધિ, શક્તિ, એની અંદર બીજા કોઈ અવગુણ બવગુણ કશું જોવાનું હોય જ નહીં. એના દાસના પણ દાસ, એની ચરણ રજ સમાન છું. અને માગ્યું એમણે પોતે સાવ લતા તૃણ એનો અવતાર માગ્યો. યોગીજી મહારાજ કહેતા કે મોટે સાવ તાળનો અવતાર કે નાળિયેરીનો અવતાર ન માગ્યો, અને સુપ્રિન્ટેન્ડન્ટ કોઈ એ સાહેબ થવું એવું ના માગ્યું. શા માટે? ત્યાં ક્યાં ચરણ રજ પડવા જાય? ચરણ રજ સતત પડ્યા કરે. અને બીજું આવું તૃણનો અવતાર શા માટે માગ્યો? એ પણ યોગીજી મહારાજ કહે
કે સંબંધનો મહિમા સમજવામાં મોટામાં મોટું શું આડું આવે છે? બુદ્ધિ. આપણી બુદ્ધિ આડી આવે છે. એ બુદ્ધિ આપણને સંબંધનો મહિમા સમજવા દેતી નથી, કારણ કે તરત જ બુદ્ધિ તર્ક કરે. સંબંધનો મહિમા કહે કે આ તો દિવ્ય છે, અક્ષરધામના મુક્ત છે, તરત જ આપણી બુદ્ધિ છે ને કે ના આ તો આરો મોડો ઉઠે છે, આ તો આમ કરે છે, આ તો કંઈ અહીં આવતો નથી, આના કંઈ ફલાણો અવગુણ છે. જાત જાતના અવગુણ એ ન હોય ત્યાંથી શોધી કાઢે. અવગુણ જોવાની બારી હોય ને, યોગીજી મહારાજ કહે તોય અવગુણ જોવો નહીં. પણ આપણી બુદ્ધિ કેવી છે? મોહન સાંઈ મહારાજ એકવાર વાત કરી કે આપણે તો ખંભાથી તાળું માર્યું હોય તો તાળું નકુચો બોલું તોડી ફોડી અને ગમે ત્યાંથી એ અવગુણ શોધી લઈએ, એવી આપણી બુદ્ધિ છે. એટલે બુદ્ધિ જ આડી આવે છે સંબંધનો મહિમા સમજવામાં. તો આ બધું વૃક્ષનો લતા તૃણનો અવતાર આવ્યો હોય એની અંદર તો કે બુદ્ધિ આડી આવે જ નહીં. તો આ ઉદ્ધવજીએ પોતે આવી રીતે ભગવાનનો મહિમા સમજતા હતા, તો પછી સંબંધવાળા એકનો પણ મહિમા સમજ્યા કે ગોપીઓને પણ આ ભગવાનનો સંબંધ છે, એટલા માટે આપણે પણ આ દ્રષ્ટિ કેળવવાની છે કે કોઈનો અવગુણ ના આવે એના માટે સંબંધનો મહિમા, બાદ બાકીનો મહિમા નહીં. કે ભાઈ આની અંદર એ 10 ગુણ છે અને 5 અવગુણ છે એટલે 5 જ ગુણ રહે, આવું બાદ બાકીનો મહિમા નહીં. સંબંધનો મહિમા એ યોગીજી મહારાજ કે આપણે સમજવાનો. અને અહીંયા પણ એ જ વાત મહારાજ પોતે કરે છે. હજુ બીજી એક વાત પાછી કરે છે તુલસીદાસજીની. અને તુલસીદાસજીએ કહ્યું છે જે એ તુલસી જા કે મુખન સે ભૂલે નિકસે રામ તાકે પક્કી પહેનિયા મેરે તન કી જામ. યોગીજી મહારાજ આ સાખી અવારનવાર બોલતા. અને યોગીજી મહારાજ પોતે કહેતા શું બજારના જોડા સીવડાવી લાવવાનું કીધું? પોતાના શરીરના એ જોડા સીવડાવી લાવવાનું કીધું. યોગી બાપા કે શરીરના ન સીવડાવે, બજારમાંથી લાવીને આપે તો એ ઘણું છે. બજારમાંથી લાવીને આપે તો પણ ઘણું જ. તો કેટલો મહિમા! તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ. ભૂલે પણ રામ નામ નીકળ્યું એને મારા શરીરના એ ચામડા ઉતારીને આપી દઉં, કેટલો બધો મહિમા કીધો. હવે ભૂલે પણ કોઈક સ્વામિનારાયણનું નામ લેતો હોય, મોહન સાંઈ મહારાજના જાણે અજાણે દર્શન કરી લીધા તો કેટલો મહિમા થયો. આપણને લાગે ધારો કે અહીંયા બધા અહીં લોકલ બધા કામ કરવાવાળા છે, ઘણી વખત બોલે છે નહીં ભૂલમાં સ્વામિનારાયણ, એને ખબર નથી તો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બોલે છે. તો અહીંયા એવું કહે છે કે ભૂલમાં બોલે છે ને, એને કંઈ ખબર જ નથી સ્વામિનારાયણ શું છે, ખબર નથી. તો પણ એનો આટલો બધો મહિમા છે કે એના માટે શરીરના ચામડા એ કરાવી આપીએ તો પણ ઓછું છે. તો આ જો મહિમા સમજાયો હોય તો ક્યાં કોઈનો અવગુણ ઊભો રહે? કોઈનો એ અવગુણ ઊભો રહે નહીં. એટલે મહારાજ કહે છે એમ જેને ભૂલે પણ ભગવાનનું નામ મુક્તિ નિસરે તેને અર્થે પોતાના શરીરના ચર્મના જોડા કરાવી આપે. તો જે ભગવાનના ભક્ત હોય ને ભગવાનનું નિરંતર નામ સ્મરણ ભજન કીર્તન વંદન કરતા હોય ને જો ભગવાનનું મહાત્મ્ય સમજતો હોય તો તેને આગળ શું માન રહે? ન જ રહે. માટે મહાત્મ્ય સમજે ત્યારે માન જાય છે, પણ મહાત્મ્ય સમજ્યા વિના તો માન જતું નથી. તે સારું જેને માન ટાળવું હોય તેને ભગવાનનું ને સંતનું મહાત્મ્ય સમજવું. મહારાજ કે આવી રીતે ભગવાનને સંતનું મહાત્મ્ય સમજાયું હોય, જેના સંબંધવાળાનો પણ મહિમા સમજાય જ. આ સંબંધના મહિમા ઉપર તો આપણે કાર્યણીનું 9મું વચનાવળ, પ્રથમનું 24મું વચનાવળ, પ્રથમનું 16મું વચનાવળ વગેરે ઘણા બધા વચનાવળની અંદર એ આપણે જોઈ ગયા છે. યોગીજી મહારાજના પ્રસંગો પણ આપણે જોઈ ગયા છે. યોગીજી મહારાજે પ્રાર્થના કરી મેળાવની કે શાસ્ત્રીજી મહારાજ તમારી કસણીમાં હંમેશા રહેવાય. તો મોટામાં મોટી કસણી કઈ બતાવી? તમારા શરણમાં રહેવાય. ને પછી આ જ સાખી બોલ્યા કે તુલસી જાકે મુખન છે ભૂલે નિકસે રામ. અને કહે છે કે સંબંધવાળાનો મહિમા સમજીએ. એમાં લખે છે કે તમારા સંબંધવાળા ગમે તેવા હોય તો એ માથાના મુગટ મનાય. વાતો કે ગમે તેવા એટલે અવગુણ છે જ. એ અવગુણ હોવા છતાં પણ એ અવગુણ સામું જોવું નહીં અને એને માથાના મુગટ સમજવાની વાત એ યોગીજી મહારાજે કરી. વારંવાર યોગીજી મહારાજ યોગી ગીતામાં જુઓ ને તો સંબંધનો મહિમા જ બતાવ્યો કે તમારા સંબંધવાળાને ઓળખી શકીએ. તમારે વિશે જેવી ભાવના છે એવી તમારા ભક્તોની અંદર પણ રહે. તમે નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો, તમારા ભક્તમાં અમે નિર્દોષ બુદ્ધિ રાખીશું તો પાસે બેસવા દેશો, અને નહીં રાખીએ તો પાસે નહીં બેસવા દો અને કાઢી મૂકશો. એટલે અક્ષરધામની અંદર એન્ટ્રી જ નહીં મળે જો આવી રીતે એ સંબંધનો મહિમા નહીં સમજીએ. તો શ્રીજી મહારાજે પણ અંત્યનું બીજું અંત્યનું 21મું વચનાવૃતની અંદર તો બધા ભક્ત છે એ મહારાજ કહે છે કે બધા એક બધા અતિશય પ્રકાશે યુક્ત છે અને અક્ષરધામના બધા મુક્ત છે એવી વાત કરી છે. મહારાજ કે એમાં લગાર પણ મિથ્યા કહેતા હોય તો બંને વચનાઓમાં સમ ખાઈને વાત કરે છે. હવે સમ ખાઈને પણ મહારાજને વાત કરવી પડે. શ્રીજી મહારાજે કીધું ને કે આ બધા ભક્તો બધા એકથી અધિક છે.
અને બધા અક્ષરધામના મુક્ત છે વાત કરી પુરુષોત્તમ બોલ્યામાં પ્રીતેમાં. મહારાજ કે આ તો હું જીભ જાલીને વાત કરું છું, જેવું છે એવું તમે કહેતા નથી. અને વિમુખ હોય એને મહારાજ પોતે કહે છે કે મેરુ જેટલો મહિમા છે એમાં તલ જેટલો કહીએ છીએ. આ મુક્ત કીધા એ તો મહારાજ કે અમે તલ જેટલો મહિમા કીધો, પણ વિમુખનો તો મહારાજ કે આ તલ જેટલું પણ મેરુ સમાન લાગે છે. એને તો એમ લાગે ઓ બહુ મહિમા કહી દીધો. એટલે ભગવાનના ભક્તોનો સંબંધવાળાનો અતિશય મહિમા એ મહંત સાહેબ મહારાજ પણ અત્યારે વારંવાર એનું પ્રતિપાદન કરે છે. એમનું જે પ્રિય વાક્ય પુરુષોત્તમ ભલ્યા પ્રીતનું ભગવાનને ભજતા સર્વે હરિજનો દિવ્ય છે, સર્વે લખી દીધા. ભગવાનને ભજે છે, ભગવાનની ભક્તિ કરે છે, એમાં પછી કોઈ બાદબાકી રાખી નહીં. આપણે કેવું છે સંબંધનો મહિમા સમજીએ, પણ આગળ જે વાત હોય ને આપણને માનપાન આપતો હોય, આપણી જોડે હેત હોય, પ્રેમ હોય, આપણો મિત્ર હોય, એ આપણને દિવ્ય લાગે. અને બીજો કીધું ને ગમે એટલો સારો હોય, આગળ જ વાત કરી ને એની અંદર બીજા આપણા મિત્ર કરતાં આપણને માનપાન આપતો હોય એના કરતાં ઘણા સારા ગુણ હોય ને તો એનો મહિમા ના સમજાય, એનો તો અવગુણ જ આવે, એની તો નિંદા કરીએ. પણ કીધું ભગવાનને ભજતા સર્વે હરિજનો દિવ્ય છે. આ મર્મની વાત જે કોઈ જાણે, ધારે, વિચારે તે મગ્ન થઈ જાય છે, જગ જીતી જાય છે. આઠે પોર તેનો આનંદ ટળતો નથી. એટલે 24 કલાક આનંદમાં રહેવા માટે આ જ આપણી ગુરુ પરંપરામાં ભગતજી મહારાજે પણ ગોરધનદાસ કોઠારીને આ જ કીધું કે બધાને બ્રહ્મની મૂર્તિ સમજો. પ્રમુખ સ્વામી મહારાજ પણ આમ વારંવાર આપણને સંબંધનો મહિમા જ એ સમજાવતા કે ભાઈ આ બધા સંબંધવાળા ભક્તો છે એ મુક્તો છે, એ સામાન્ય નથી. તિથલની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજે કીધું બધાની અંદર શ્રીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ એ રહેલા છે. એ બધાનું દર્શન કરું છું તો બધાની અંદર એ ભગવાનને જોતા, પોતાના ગુરુને જોતા એ દ્રષ્ટિ આપણને આપી છે. મોહન સ્વામી મહારાજ પણ આપણને એ જ દ્રષ્ટિ આપી રહ્યા છે. આ બુદ્ધિમાં બેસતું નથી. સંબંધનો મહિમા એ બુદ્ધિમાં બેસશે જ નહીં. એટલે એ બુદ્ધિને તાળા જ લગાડવા પડશે તો જ આ સમજાય એવું છે. બુદ્ધિથી સમજવા જઈશું તો નહીં સમજાય, પણ એમના વચને એ વિશ્વાસ રાખીને સમજવું પડશે. લોયાનું 17મું આના પછીનું વચનામૃત ફરી પાછું આના કરતાં પણ વધારે મહારાજ બધો સંબંધનો મહિમા એ વારંવાર આપણને ઘૂંટાવે છે. તો આપણે આ સંબંધનો મહિમા સમજવામાં બહુ જ કાચા છીએ. મહારાજે પ્રથમના 24મા વચનામૃતમાં કીધું, મહારાજ કહે છે કે સત્સંગમાં ન ઘટે એવો સ્વભાવ હોય તો પણ એને સત્સંગનો યોગ થયો છે એમ સમજીને એનો અતિશય ગુણ લેવો. એક તો એક બાજુ કેટલો બધો એનો અવગુણ છે, ન ઘટે એવો સ્વભાવ છે, પણ એને સત્સંગનો યોગ થયો. સત્સંગ કહેતા સત્પુરુષનો યોગ થયો, મોહન સાંઈ મહારાજનો યોગ થયો છે. એટલા માટે એ પોતે માયા પર થઈ જ ગયો એમ સમજવાનું. મોહન સાંઈ મહારાજ કંઈક કાગળિયું જ છે ને $100ની નોટ, પણ એક સિક્કો વાગી ગયો ગવર્મેન્ટનો તો એને આપણે $100ની નોટ સમજીએ છીએ, કાગળિયું નથી સમજતા. તો એની અંદર જેમ ગવર્મેન્ટનો સિક્કો વાગી ગયો છે એમ અહીંયા શ્રીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજનો સિક્કો આ બધા ભક્તો ઉપર વાગી ગયો છે. એટલા માટે કોઈ જ સામાન્ય નથી, એ બધા અક્ષરધામના મુક્ત જ છે એમ સમજવાનું. તો શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે આવી રીતે જો મહિમા સમજાય તો માન જાય, કારણ કે પછી માન ક્યાં રહે. આના પછીના વચનામાં લોયા 17માં એવું જ કહે છે કે મહિમા સમજાશે તો એને માન રહેશે જ નહીં. એની આગળ તો દાસાનું દાસ થઈને રહેવાય. તો આવા ભક્તો આગળ તો આપણે દાસના પણ દાસ છીએ, એમની ચરણ રજ સમાન છે એમ સમજીએ તો પછી કોઈ જાતનું માન એ રહેતું નથી. તો માન ટાળવાનો ઉપાય બતાવ્યો. માન જાય તો અવગુણ ઓટોમેટિક એ જતો જ રહે અને બીજા બધા દોષો પણ એ જતા રહેતા હોય છે. તો આવી રીતે સંબંધનો મહિમા આપણને સમજાય એ જ પ્રાર્થના. ઇતિ વચનામૃતમ એવી રીતે લોયા પ્રકરણનું 16મું વચનામૃત થયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.